ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.3 ની શરૂઆત કરીએ. બહુ સરસ દાખલાઓ છે. પહેલો દાખલો છે sin² 2x + 5. sin² નું સંકલન તમે જાણો છો, શક્ય આપણી પાસે સૂત્ર નથી sin², તો આપણે એના બરાબર એક વસ્તુ ભણીને ચૂક્યા છે કે sin² θ = 1 - cos 2θ / 2. cos² હોય તો 1 + cos 2θ / આ બે વસ્તુ મગજમાં રાખીને ચાલવાનું છે. તો અહીં શું આવશે? 1 - cos 2 થીટામાં શું આવશે? 2x + 5 / 2 dx. અલગ કરું તો 1/2 dx 1 -1/2 cos 4x + 10 dx. ચલો તો 1/2 એકનું સંકલન x -1/2. અહીંયા થોડુંક ધ્યાન રાખજો, અમુક વસ્તુ થોડીક ડાયરેક્ટ કરવી પડશે. cos નું સંકલન જાણો છો, sin 4x + 10. ઓકે, અને x નો સહગુણક જુઓ કેટલો છે? 4. તો એને લખું છું છેદમાં 4 પ્લસ c. તો જવાબ આવશે x/2 -1/8 sin 4x + 10 પ્લસ. ક્લિયર? ઓકે, આના બરાબર થીટા ધારીને પણ કરી શકો કે 4x + 10 = t. તો 4dx = dt. તો dx = dt/4. અહીંયા dt/4 મૂકો એટલે 4 × 8 થાય. પણ દરેક દાખલામાં બધી જગ્યાએ આ મેટર આવશે, એને સોલ્વ કરવી એ આની કરતા આ યોગ્ય છે. આ યાદ રાખીએ. ક્લિયર? x નો સહગુણક આવે ને છેદમાં લખવાનો. ઓકે, દાખલા નંબર 2. sin 3x cos 4x dx. ચાલો, બહુ જૂની વસ્તુ. cos 4x sin 3x dx આપણે 11 માંથી ભણતા આવ્યા કે s c c s ભેગા થાય તો 2 વડે ગુણવાનું, 2 વડે ભાગવાનું. તો 1/2 2cs 2cs s - s ઇન્ટિગ્રેશન sin 4 ને 3 7x. યાદ છે ને? 4x + 3x minus sin 4x - 3x dx. તો 1/2 sin 7x dx minus 1/2 integration sin x dx. 1/2 sin નું સંકલન minus cos 7x, x નો સહગુણક 7 minus 1/2 minus cos x plus, તો આન્સર આવશે -1/14 cos 7x plus 1/2 cos x plus c. Clear? એક થોડો લાંબો cos 2x cos 4x cos 6x. ગયા દાખલાની જે ચર્ચા કરી એ જ ચર્ચા અહીંયા એપ્લાય કરો. તો અહીંયા ધ્યાન આપો, c છે એટલે 1/2 2 cos 4x cos 2x cos 6x dx.
1/2. चलो 2cc c plus c. હવે હું કોઈ ડિટેલમાં નહીં જાઉં. cos 4 ને 2 6x વત્તા cos 4 માંથી 2 ગયા 2x cos 6x dx. ક્લિયર? 1/2 આને અંદર લઉં છું. cos square 6x dx વત્તા 1/2 cos 6x cos 2x dx 1/2. cos square નું સંકલન આપણે હમણાં પહેલા દાખલામાં જોયું કે નહીં થાય, એટલે 1 plus cos 2 એટલે 1 plus cos 6 છે ડબલ કર્યું તો 12x divided by 2 dx plus 1/4. કેમ 1/4? cc છે એટલે 2 cos 4x cos 2x dx 1/4 1 plus cos 12x dx plus 1/4. ચલો 2cc ફરીથી cos 4 ને 2 6x વત્તા cos 4 માંથી 2 ગયા 2x dx. ચાલ નાવ સંકલન કરું તો 1/4 બંનેમાંથી 1/4 ને કોમન કાઢી લીધા. એકનું સંકલન x વત્તા sin 12x છેદમાં 12 x નો સહગુણક પ્લસ sin 6x છેદમાં 6 પ્લસ sin 2x છેદમાં 2 પ્લસ સોરી એક જગ્યાએ ભૂલ છે. 6 ને 2 8 આવશે. રાઈટ 8. આ એક મિસ્ટેક હતી. 6 ને 2 8 અને 6 માંથી 2 ગયા 4. ઓકે ચલો નાવ આગળ. इंटीग्रेशन sin cube 2x plus 1 dx. चलो इंटीग्रेशन sin square 2x plus 1 into sin 2x plus 1 dx. क्लियर? आ sin square ની જગ્યાએ 1 minus cos square 2x plus 1 sin 2x plus 1 dx. આ sin ને અંદર લો તો sin 2x plus 1 dx minus cos square 2x plus 1 sin 2x plus 1 dx. क्लियर? चलो sin નું સંકલન minus cos 2x plus 1 છેદમાં x નો સહગુણક 2. અહીંયા શું કરીશું? માઇનસ cos square 2x plus 1 sin 2x plus 1 dx. चलो cos 2x plus 1 is equal to 50 ધારી તો શું થશે? માઇનસ sin 2x plus 1 2x નું 2 dx is equal to dt. જુઓ sin 2x plus 1 dx તો છે તો sin 2x plus 1 dx is equal to minus dt by 2 થાય. હવે આ વસ્તુ જો અહીંયા એપ્લાય કરું
તો માઇનસ cos 2x પ્લસ 1 છેદમાં 2 માઇનસ આની જગ્યાએ લખાશે t સ્ક્વેર અને અહીં આવશે dt બાય 2 પ્લસ ક્લિયર તો માઇનસ cos 2x પ્લસ 1 છેદમાં 2 વત્તા t ક્યુબ બાય 3 પ્લસ c તો માઇનસ cos 2x પ્લસ 1 છેદમાં 2 વત્તા cos ક્યુબ 2x પ્લસ 1 છેદમાં 3 પ્લસ c ક્લિયર હવે એક વસ્તુ ધ્યાન આપો સોરી dt બાય 2 6 થશે આ નિયમ સમજો આ આપેલું પદ છે મૂળ પદ ઘાતને જોવાની જરૂર નથી એનું વિકલન એની બાજુમાં જ છે તો સિમ્પલી ઘાતમાં વધારો સિમ્પલ એક ઘાત વધી ગઈ તો આ દાખલો સમજીને લખી લીધો હોય તો અહીંયાનો દાખલો પૂરો જો cos નું વિકલન sin માઈનસ sin અને 2x નું 2 બાકી છે એને જો એડ કરી દઈએ તો ઘાતમાં વધારો થાય એક દાખલા આગલામાં સમજાવો ફરી ઓકે આ જ દાખલો આ રીતે નથી ગણવાનો એના માટે નવી મેં બીજે કરી છે સંકલનનો એક જ દાખલો અલગ અલગ રીતે થઈ શકે આ જ દાખલો જો sin 3 theta is equal to 3 sin theta minus 4 sin cube theta तो sin cube theta is equal to 3 sin theta minus sin 3 theta divided by 4 clear આ sin cube ને જો અહીં એપ્લાય કરું તો શું આવશે 3 sin 2x plus 1 minus sin 3 2x plus 1 divided by 4 dx 3 by 4 sin 2x plus 1 dx minus 1 by 4 sin 6x plus 3 dx चलो 3 by 4 sin નું સંકલન cos 2x plus 1 છેદમાં 2 ખબર પડી છેદમાં 2 કોણ તે ઓકે minus 1 by 4 cos કેમ પ્લસ કર્યા sin નું સંકલન minus cos 6x plus 3 divided by 6 plus તો જવાબ આવશે -3 by 8 cos 2x plus 1 વત્તા 1 by 24 cos 6x plus 3 plus exact જવાબ clear sin cube x cos cube x dx ચાલો એક કામ કરીએ sin x sin square x cos cube x dx sin x
1 minus cos square x cos cube x dx અને અંદર લઈ લો તો જો ધ્યાન આપજો cos cube x sin dx minus cos raised to 5x sin x dx clear cos x बराबर t तो माइनस sin x dx is equal to dt तो sin x dx is equal to minus dt चलो ध्यान આપજો माइनस sin x dx ની જગ્યાએ minus dt એટલે શું આવશે t cube dt વત્તા t raised to 5 dt minus t raised to 4/4 વત્તા t raised to 6/6 plus c minus t ની વેલ્યુ મૂકી દઈએ cos raised to 4x/4 વત્તા cos raised to 6x/6 plus c સમજો cos નું વિકલન માઈનસ sin અહીંયા જ છે ખાલી માઈનસ નથી એને એડ કરી દીધા તો માઈનસ તો ઘાતમાં વધારો તો માઈનસ cos raised to 4x છેદમાં 4 माइनस माइनस प्लस cos raised to 6x छेदમાં 6 तो जो તમે ડાયરેક્ટ એપ્લાય કરો તો આ લખવું નહીં cos નું વિકલન બાજુમાં જ છે માઈનસ સાઇન માઈનસ એડ કરવાનું ક્લિયર છો આ જ દાખલો એક બીજી રીતે પણ ગણી છે ચલો sin x cos x આખાનો ઘન ખબર પડી SC ભેગા થયા એટલે બે વડે ગુણવા પડે પણ બે નો ઘન છે એટલે બે લખું તો બે નો ઘન કેટલો થાય 1/8 તો 1/8 શું થશે sin આ sin 2x નું સૂત્ર છે તો sin cube 2x થયું તો હમણાં ગયા દાખલામાં જે સૂત્ર એપ્લાય કરેલું એ જ સૂત્ર પાછું એપ્લાય કરી શકીએ કયું કે sin cube theta is equal to 1/8 3 sin 2x minus 3 sin 3 6x છેદમાં 4 d 3 sin theta minus 3 sin theta minus sin 3 theta चलो 1/32 8 चौक 32 3 माइनस cos 2x छेदમાં 2 माइनस 1 ના છેદમાં 32 प्लस cos 6x છેદમાં 6 વત્તા c माइनस 3 ના છેદમાં 64 cos 2x વત્તા 3 1 ના છેદમાં 6 તો 9 cos 6x પ્લસ આ બીજો જવાબ આ પણ પોસિબલ હોઈ શકે બરાબર वन माइनस cos x छेदમાં 1 प्लस cos x d ચાલો 2 sin આ કોનું સૂત્ર છે tan square x by 2 dx અથવા 2 sin square x by 2 2 cos square x by 2 કરશો તો પણ ચાલશે આપણે જાણીએ tan square નું સંકલન નથી ખબર તો sec square x by 2 minus 1 dx sec square x by 2 નું સંકલન tan x by 2 ને x નો સહગુણક 1 by 2 છેદમાં minus x plus c છેદનો છેદ ઉપર 2 tan x by 2 minus x plus c ઓકે 8 દાખલા સુધી અટકું છું બીજા હું કાલે લેક્ચરમાં આપીશ છઠ્ઠો સાતમો હોમવર્ક છે ક્લિયર આટલા દાખલા કરો સમજો નહીં સમજણ પડે તો મને પૂછો થોડાક નિયમ અઘરા છે સમજવાનો પ્રયત્ન કરો ઓકે